ડીસામાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો રાણપુર નજીક બનાસ નદીમાં રેડ પાડી હતી। ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ બોલાવાઈ। નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતા 10થી વધુ વાહનો ઝડપાયા। ભૂસ્તર વિભાગે કાર્યવાહીમાં 10 ટ્રક અને 3 હાઈવે મશીન જપ્ત કર્યા છે। બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદ ઉઠી છે। ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં વ્યાપી ગયો છે ફફડાટ। તો ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ। રાણપુર નજીક બનાસ નદીમાં રેડ પાડવામાં આવી। ભૂસ્તર વિભાગે અહીંયા સપાટો બોલાવ્યો અને જે ગેરકાયદેસર ખોદકામ કરતા હતા એ તમામ સામે કાર્યવાહી કરાઈ। મંજૂરી વગર ખોદકામ કરતા 10થી વધુ વાહનો છે ડિટેન કરાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। રાણપુર નજીક બનાસ નદીમાં આ ખનન થઈ રહ્યું હતું અને એ ઘણા સમયથી થઈ રહ્યું હોવાની સ્થાનિકોની રાવ પણ હતી, જેથી ભૂસ્તર વિભાગની ટીમ અહીંયા રેડ પાડવા પહોંચી હતી, જેમાં 10થી વધુ વાહનો જે અહીંયા ગેરકાયદેસર અને મંજૂરી વગર ખનન કરી રહ્યા હતા તેમની સામે એક્શન લેવામાં આવ્યું અને તમામ જે વાહનો છે એ ડિટેન કરવામાં આવ્યા છે। તો ડીસામાં રાણપુર નજીક બનાસ નદી પાસે જે ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું હતું તેની સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે। બનાસ નદીમાં રેડ કરી અને આ જે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું એ તમામ ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે। આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જે ખનન ચોરો છે એ પોતાના વાહનો લઈને અને જેસીબી દ્વારા અહીંયા ગેરકાયદેસર ખનન કરી રહ્યા હતા। જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અહીંયા તેમની આંખો ચાર થઈ ગઈ, કારણ કે અહીંયા આ ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી। જો કે ભૂસ્તર વિભાગે જ્યારે સપાટો બોલાવ્યો ત્યારે આ તમામ જે વાહનો છે, જે ભારી વાહનો છે જેમાં ખનીજ લઈ જવામાં આવતું હતું તેમને ડિટેન કર્યા છે। ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કર આખરે દુબઈથી દબોચાયો છે। મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો। દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં પણ વોન્ટેડ છે। તે 2700 કરોડથી વધુના સટ્ટા કૌભાંડમાં પણ વોન્ટેડ હતો। સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી। સીબીઆઈ, ઇન્ટરપોલ અને ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ આ ધરપકડ થઈ છે। હાલમાં આરોપીને વિદેશથી પરત લવાયો છે। આ આરોપી સામે 2273 કરોડથી પણ વધુની ગેરરીતિનો આરોપ છે। 25 માર્ચ 2023માં અમદાવાદના માધવપુરા પોલીસ મથકે તેની સામે ફરિયાદ થઈ હતી। આરોપી મૂળ ડાભોર એ બાજુનો ડીસાનો છે અને 8 ચોપડી જ ભણેલ છે, પરંતુ એ જુગાર બાબતે એને જે મેટા ટ્રેડર એપ્લિકેશન કરી અને એમાં ડબ્બા ટ્રેડરનું કરતો હતો, એમાં એને અનુભવથી માસ્ટરી મેળવેલ છે એવું એની પ્રાથમિક તપાસમાં અમને જણાવેલ છે। તપાસ દાખલ થઈ હતી એ પછી અત્યાર લગીની તપાસમાં 2300 કરોડનું ટર્નઓવર થયું છે, જેમાં ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ બંને સાથે આવી જાય છે। આ તરફ રાજકોટ પંથકમાં અનરાધાર વરસાદે ખેડૂતોને પાયમાલ કરી દીધા। ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જ્યારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા। બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ 15 વીઘા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો। ખેડૂતે મજૂરી પાછળ 35,000 રૂપિયા અને બિયારણ પાછળ 10,000 જેટલો ખર્ચ કર્યો, પરંતુ વરસાદે ખેડૂતોને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું। તો બેડી ગામની આશરે 800 વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા। ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા। બેડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું હતું, પાક તૈયાર પણ થઈ ગયો, પરંતુ વરસાદે તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું। બેડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થાય છે। બેડી ગામના અન્ય એક ખેડૂતનો મરચાનો પાક વરસાદમાં બળીને ખાક થઈ ગયો, પરંતુ આ વખતે 100% શાકભાજીનો પાક વરસાદમાં બળીને ખાક થયો છે। અમે ફ્લાવરનું વાવેતર કર્યું હતું, 3 મહિના થઈ ગયા જે વાવેતર કર્યું તેને। હવે જે ચાલુ થવાની તૈયારી હતી, અમે ફુલાવર વાઢવાની જે અમારે લાણી લેવાની હતી ને, ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાંઈ લેવા પણ જ ન રહ્યો અમારે। જો એવો વરસાદ પડ્યો, અતિવૃષ્ટિ થઈ, એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને જે મજૂરી છે, એનો ખર્ચ છે એ બહુ વધારે વળતો હોય છે મરચીમાં, જેથી કરીને મને નફા કરતા નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાકને ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે। રાજકોટના ઉપલેટાના સેવંતરા ગામ પાસે મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો। મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકને કારણે 2005માં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે। આ ચેકડેમ પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે। સેવંતરા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે।
આ ગામના 2500થી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળામાં પાણીનો ઉપયોગ અહીંયાથી થતો હોય છે. અગાઉ 3 વર્ષ પહેલા સરપંચે પણ એક ચેકડેમનો પાળો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો જે ભરાવો છે એ થઈ ગયો છે. લાંબા ટાઈમનો ઘઉં કે ઈ પિયત નહીં થાય, પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ શકશે. અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે, જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે. એરડા, કપાસ, તુવેર, સોયાબીન અને મગફળી આ 2 મોલની અંદર જ છે. એની અંદર 20% જેવો જીવિત છે, બાકી સંપૂર્ણ નાશ પામેલું છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બાંટવા ખારો તથા જૂનાગઢના ઓઝત સહિતના ડેમોના પાણીનો નિકાલ કુદરતી રીતે વર્ષોથી પોરબંદર જિલ્લાના દરિયામાં થાય છે. સૌરાષ્ટ્રમાં હાલમાં જ ધોધમાર વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી છે. ભાદરનું પાણી પોરબંદર તરફ વહી રહ્યું છે. પોરબંદર જિલ્લામાં કુલ 5 જગ્યાએથી ઉપરવાસના ડેમોના પાણીનો નિકાલ થાય છે, જેમાં ઘેડના પાતાગામ, નવી બંદર, ટુકડા અને પોરબંદર ખાડી સહિત કુલ 5 જગ્યાએથી આ પાણી દરિયામાં જઈને ભળે છે. પોરબંદરના નવી બંદર નજીક ઉપરવાસના ડેમોના ધસમસતા પાણીનો પ્રચંડ પ્રવાહ હાલમાં વહેતો જોવા મળે છે. ખડખડ વહેતો આ પ્રવાહ આગળ જતા દરિયામાં સમાઈ જશે. કાલથી વરસાદ ફરી ધબધબાટી બોલાવશે. ભારેથી અતિ ભારે વરસાદની આગાહી. બંગાળની ખાડીમાં ડિપ્રેશન બનવાની શક્યતા હોવાથી ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ આવશે. હવામાન વિભાગે જણાવ્યું છે કે આગામી દિવસોમાં ધોધમાર વરસાદ રાજ્યના મોટાભાગના વિસ્તારોને ગમરોડશે. 1 સપ્ટેમ્બરે 3 જિલ્લામાં વરસાદનું એલર્ટ અપાયું છે. દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી છે, જ્યારે છોટાઉદેપુરમાં ધોધમાર વરસાદ થશે. 2 સપ્ટેમ્બરે ભરૂચ અને નર્મદામાં ઓરેન્જ એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. ઉપરાંત આણંદ, વડોદરા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ અને બ્રેક બાદ સમાચારોમાં આગળ વાત અમદાવાદની. અમદાવાદના સરખેજ ભારતી આશ્રમનો વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો, ત્યારે હરિહરાનંદ બાપુએ ઋષિ ભારતી બાપુને નોટિસ પાઠવી છે, જેને ઋષિ ભારતી બાપુએ સખત શબ્દોમાં વખોડતા કહ્યું કે 2010થી સરખેજ ભારતી આશ્રમમાં ટ્રસ્ટી તરીકે લીગલી નોંધાયેલો છું. 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન વ્યતીત કર્યું હતું. વારંવાર હરિહરાનંદ બાપુ આવી નોટિસો બહાર પાડી મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. આનંદના કૃત્યને વખોડું છું. હરિહરાનંદ ભારતીજીએ જે મારા વિરુદ્ધમાં નોટિસ બહાર પાડી છે એને હું સખત શબ્દોમાં વખોડું છું, કારણ કે 2010થી ભારતી આશ્રમ સરખેજમાં હું ટ્રસ્ટી તરીકે પીટીઆરમાં નોંધાયેલો લીગલી છું અને 2008થી 2021 સુધી મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની અંગત સેવા તરીકે મારું જીવન મેં વ્યતીત કરેલું, સેવા નિષ્કામ ભાવે કરેલી, જે ગુજરાતના તમામ લોકોને ખ્યાલ છે. એટલા માટે વારે વારે હરિયાનંદ ભારતીજી આવી નોટિસો બહાર પાડી અને મારું વ્યક્તિગત રીતે અપમાન કરી રહ્યા છે. ડીસામાં બનાસકાંઠા ભૂસ્તર વિભાગનો સપાટો. રાણપુર નજીક બનાસ નદીમાં રેડ પાડી હતી. ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ બોલાવાઈ. નદીમાં મંજૂરી વગર ખોદકામ કરતા 10થી વધુ વાહનો ઝડપાયા. ભૂસ્તર વિભાગે કાર્યવાહીમાં 10 ટ્રક અને 3 હાઈવે મશીન જપ્ત કર્યા છે. બનાસ નદીમાં ગેરકાયદેસર ખોદકામ થતું હોવાની ફરિયાદ ઉઠી છે. ભૂસ્તર વિભાગની કાર્યવાહીને પગલે ભૂમાફિયાઓમાં વ્યાપી ગયો છે ફફડાટ. તો ગેરકાયદેસર ખોદકામ કરતા તત્વો સામે તવાઈ. રાણપુર નજીક બનાસ નદીમાં રેડ પાડવામાં આવી. ભૂસ્તર વિભાગે અહીંયા સપાટો બોલાવ્યો અને જે ગેરકાયદેસર ખોદકામ કરતા હતા એ તમામ સામે કાર્યવાહી કરાઈ. મંજૂરી વગર ખોદકામ કરતા 10થી વધુ વાહનો છે ડિટેન કરાયા છે અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. રાણપુર નજીક બનાસ નદીમાં આ ખનન થઈ રહ્યું હતું અને એ ઘણા સમયથી થઈ રહ્યું હોવાની સ્થાનિકોની રાવ પણ હતી. તેથી ભૂસ્તર વિભાગની ટીમ અહીંયા રેડ પાડવા પહોંચી હતી, જેમાં 10થી વધુ વાહનો જે અહીંયા ગેરકાયદેસર અને મંજૂરી વગર ખનન કરી રહ્યા હતા તેમની સામે એક્શન લેવામાં આવ્યું અને તમામ જે વાહનો છે એ ડિટેન કરવામાં આવ્યા છે. તો ડીસામાં રાણપુર નજીક બનાસ નદી પાસે જે ગેરકાયદેસર ખોદકામ થઈ રહ્યું હતું તેની સામે ભૂસ્તર વિભાગે સપાટો બોલાવ્યો છે. બનાસ નદીમાં રેડ કરી અને આ જે ગેરકાયદેસર ખનન કરવામાં આવતું હતું એ તમામ ખનીજ ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં જે ખનન ચોરો છે એ પોતાના વાહનો લઈને અને જેસીબી દ્વારા અહીંયા ગેરકાયદેસર ખનન કરી રહ્યા હતા
જ્યારે રેડ પાડવામાં આવી ત્યારે અહીંયા તેમની આંખો ચાર થઈ ગઈ, કારણ કે અહીંયા આ ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી. જો કે ભૂસ્તર વિભાગે જ્યારે સપાટો બોલાવ્યો ત્યારે આ તમામ જે વાહનો છે, જે ભારી વાહનો છે જેમાં ખનીજ લઈ જવામાં આવતું હતું, તેમને ડિટેન કર્યા છે. ગુજરાતના મોસ્ટ વોન્ટેડ સટ્ટાખોર દીપક ધીરજલાલ ઠક્કર આખરે દુબઈથી દબોચાયો છે. મૂળ બનાસકાંઠાના ડીસાનો રહેવાસી દીપક ઠક્કર દુબઈમાં બેઠો બેઠો ભારતમાં સટ્ટાનું રેકેટ ચલાવતો હતો. દીપક ઠક્કર અમદાવાદ સહિત રાજ્યના અનેક શહેરોના ગુનામાં પણ વોન્ટેડ છે. તે 2700 કરોડથી વધુના સટ્ટા કૌભાંડમાં પણ વોન્ટેડ હતો. સીબીઆઈની રેડ કોર્નર નોટિસ પરથી દુબઈ પોલીસે તેની ધરપકડ કરી. સીબીઆઈ, ઇન્ટરપોલ અને ગુજરાત પોલીસની કાર્યવાહી બાદ આ ધરપકડ થઈ છે. હાલમાં આરોપીને વિદેશથી પરત લવાયો છે. આ આરોપી સામે 2273 કરોડથી પણ વધુની ગેરરીતિનો આરોપ છે. 25 માર્ચ 2023માં અમદાવાદના માધવપુરા પોલીસ મથકે તેની સામે ફરિયાદ થઈ હતી. આરોપી મૂળ ડાભોર એ બાજુનો ડીસાનો છે અને 8 ચોપડી જ ભણેલ છે, પરંતુ એ જુગાર બાબતે એને જે મેટા ટ્રેડર એપ્લિકેશન કરી અને એમાં ડબ્બા ટ્રેડિંગનું કરતો હતો, એમાં એને અનુભવથી માસ્ટરી મેળવેલ છે એવું એની પ્રાથમિક તપાસમાં અમને જણાવેલ છે. તપાસ દાખલ થઈ હતી એ પછી અત્યાર લગીની તપાસમાં 2300 કરોડનું ટર્નઓવર થયું છે, જેમાં ક્રિકેટ સટ્ટો અને ડબ્બા ટ્રેડિંગ બંને સાથે આવી જાય છે. વડોદરાના શેરખી ગામ નજીક વકીલની હત્યા, હથિયારોના ઘા ઝીકીને વકીલને મોતને ઘાટ ઉતારાયો. આરોપીના પત્ની સાથે